પ્લીઝ તમને મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયો 5-6 મિનિટનો બને પણ તે એકવાર પૂરેપૂરો જોજો, પછી તમારે જે કરવું હોય એ કરજો. તો જય માતાજી, સ્વાગત છે તમારું આજના એક બીજા ધમાકેદાર વિડીયોમાં. તો આજે વિડીયોમાં કોઈ ખાસ હતું નહીં, તો આપણે રોજિંદા કાર્યથી જે આપણે રોજ કરીએ છીએ એ અહીં સ્ટાર્ટ કર્યો છે. તો આપણે રોજ પક્ષીઓ માટે જે 2 કુંડો બાંધ્યા છે ને એમાં પાણી રેડીએ છીએ. રોજ ખાલી થઈ જાય છે તો રોજ રેડીએ છીએ. તો ચલો આજે પાછા રેડી આવીએ, તો જલ્દીથી કુંડીમાંની પાણી લઈ ઠંડુ અને પાછા ત્યાં જઈ અને રેડી દઈએ, પછી કરીએ અગાડી બીજી વાત. કુંડોમાં પાણી રેડવા માટે નીકળી જાય છીએ અને કુંડો આપણે થોડું ડુંગરા સાઈડ રાખ્યો છે. તો આપણે પાણી રેડ્યા પછી આપણો વિડીયો મેન ચાલુ થશે. તો તમે વિડીયો આખો જ જોજો, કારણ કે પાણી રેડી અને પછી આપણે જે દિલની વાત કહેવાની છે આજે જે એ તમને કહીએ, એટલે વિડીયો બોરિંગ નહીં જોવા જેવું કોઈ નહીં આજના વિડીયો, પણ સાંભળવા જેવું બહુ જ હશે. તો વિડીયોને ધ્યાનથી એકાગ્રતાથી સાંભળજો અને પછી તમારે જે કરવું હોય કરજો. તો હાલ આવી જાય છે આપણે પહેલાં કુંડા કણ, તો ત્યાં પાણી રેડી દઈએ, તો બતાવી દઈએ. તો આ છે આપણું કુંડું, અને પહેલાં તો સાફ કરવું પડે. રોજના રોજ પાણી સુકાઈ જ જાય છે આમાં. તો એક કુંડામાં પાણી રેડાઈ ગયું છે, હવે આપણે બીજા કુંડામાં રેડીએ. તો આ રહ્યું છે આપણું બીજું કુંડું, તો અમારે પાણી રેડી દઈએ પહેલાં. તો આપણે બંને કુંડામાં પાણી રેડાઈ ગયું છે. આમાં આપણે જે મેન વાત છે ને એ કરીએ. તો આવા મસ્ત જગ્યાએ આપણે એક ઓબલીનું ઝાડું પડી ગયું છે ને એ કણ બે જોઈ લે. તો વાત ચાલુ કરીએ કે આમાં છે ને તમારા સપોર્ટની જરૂર છે ખાસ, કારણ કે આપણે છે ને એકલા વિડીયો ઉતારીએ છીએ. કોઈ આપણે હાથી નહીં કે કોઈ ફોન પકડાયું કે વિડીયો ઉતારાયું. તમે હાલ આપણે પાણી રેડતા જોયું કે કેમેરો છે એક સાઈડ ખેંચી જતો, એટલે છે ને એવું વિચાર્યું છે ને કે આપણે માટે કોઈક રસ્તો કરવો પડે. એટલે કે ગિમ્બલ તો એનો હોપી આપણે આમ પકડીને વિડીયો ઉતારીએ. તમે શું જોઈએ શૂટિંગ કરતાં તે રીતે લાવવાનો વિચાર, પણ સર્ચ કરીને તો સારું આમ જોઈએ ને તો મજબૂત અને આપણને જોમ જે એમ ફરણ એવું આમ સારી ક્વોલિટીનું લાવવું હોય તો 10,000 જેવા હોય છે. આપણે પાસે હાલ પૈસા નહીં, પણ આપણે કોક કરીને ગમે તે કરીને લાવ. પણ ક્યારે આપણે એમ કે લોકો તમે બધા વિડીયોનું સપોર્ટ કરો, એમ કે લાઈક કરો. તમે લાઈક કરો ને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને એટલે વિડીયો અગાડી જાય. એટલે આપણે 500,000 જણાએ જોવું કે 500 સબસ્ક્રાઈબર થાય તો આપણે ગિમ્બલ લાવવાનું એ સાહસ કરીએ, કારણ કે 10,000 એ આપણા માટે બહુ મોટી રકમ છે. એ આપણે હપ્તો પર એ લાવી દઈએ. પણ શાને તમે લાઈક કરો, તો એ લાઈક કરો એટલે યુટ્યુબ સમજે કે આ વિડીયો સારું બન્યું છે, એટલે એ બીજોને બતાવે. એવી રીતે જ આપણે વ્યૂ વધે. બાકી લાઈક બાઇકના કેવા કોઈ પૈસા આવતા નથી. હાલ આપણો વિડીયો ચેનલ મોનિટાઈઝ નહીં થઈ, એટલે કોઈ પૈસા આવતા નહીં. આપણે હાલ શરૂઆત કરી છે. ગામડામાં તો ખબર જ છે કે આવું બધું ઓછું જ ચાલતું હોય છે. પબ્લિકને એમ કે એટલી બધી ખબર ના પડે કે આવું કરે છે, એટલે આપણને હાલ કોઈ એમ કે હાથીએ કોઈ આવતું નહીં, બરાબર. તો આપણે એના માટે ગિમ્બલ લાવવું પડે. પણ તમે સપોર્ટ કરો ને આપણો વ્યૂઝ 500-600 આવું તો એ સબસ્ક્રાઈબ કરો. આપણે 500 જેવા સબસ્ક્રાઈબર તો આમ થઈ જાય તો મજા આવે. એમ વિડીયો બનાવવાનું એ આમ રસ જાગે, અને એમ કે ગિમ્બલ લાવીએ એમ કે વધુ ના આવે કે ચલો ભાઈ આપણે 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 500 બાકી છે. લોકો 300-400 જોવું તેથી તો પછી ધેમ અગાડી વધાય, એટલે વોચ ટાઈમ એ વધે. તો હું તો એટલું જ કહું છું કે આધારે કોઈ વધારે કહેવું નહીં આપણે. તો એ ખાલી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઇક કરી દો. એટલે આ વિડીયો જો અગાડી જેટલા જણો પાસે જશે તમે જે લાઇક કર્યો અને તમારે કોઈ કહેવું હોય કોઈ નવું આમ ઇમ્પોર્ટન્ટ તો કહી શકો છો. કોઈ બી યુટ્યુબર શરૂઆતમાં છે ને વિડીયો બનાવવાનું ચાલુ કરે ને એટલે કોઈ પહેલાં દાડા વાયરલ થઈ જાય એવું નહીં હોતું. બહુ મહેનત કરવી પડે. આપણે જોઈએ છે અત્યારે સક્સેસફુલ યુટ્યુબરો જે કે બ્લોગિંગમાં કહીએ ને તો આપણે ઠાકોર ફેમિલી છે, પછી એક સૌરાષ્ટ્રના એક આપણે અહીંયા ઠાકોર ફેમિલી ચાલે છે, પછી હેલો ભાવિક ચાલે છે. એટલે
બહુ ભાવિક ભાઈ આપણે એમ તો મિત્ર જ છે આપણો, એટલે એ બધી ચાલે એ રાતોરાત નહીં, પણ મહેનત કરવી. પણ તમે લાઈક કરો ને તો બહુ સારામાં સારું, અને સબસ્ક્રાઈબ કરો, બસ હું તો એ જ કહું છું. બાકી આપણા વિડીયોમાં મંદિરો, ટ્રાવેલિંગ, બ્લોગિંગ, કોઈ વાવ તળાવ, અને આમ તો અમે ચોમાસું 2 મહિનામાં આવવાનું જ છે, એટલે આપણે અહીંયા ડુંગરાવાળો વિસ્તાર છે, એટલે બહુ મસ્ત મસ્ત વોટરફોલ, સુનસર વોટરફોલ ભવનાથમાં, એ બધું આમ બહુ રોમેન્ટિક જગ્યા, આમ લીલું લીલું વાતાવરણ એકદમ થઈ જાય ગામડાનો દેશ, આમ બહુ મસ્ત વિડીયો બનશે. તો આપણા વિડીયોમાં કોઈ દિવસ બોરિંગ નહીં હોય, કેમ આમ એન્ટરટેનમેન્ટવાળા જ છે, આમ સારા સારા એવા અગાડી બનાવશું આપણે. જેમ આપણે કોઈ જો શીખીને તો આવતું નહીં, એટલે આપણે તેમ બધું શીખતા જઈએ છીએ. પણ તમે જેટલો જલ્દી સપોર્ટ કરો એટલું સારું. તમે આ વિડીયો જોઈ રહ્યા હોય, આટલા સુધી આવ્યા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફેમિલી ગ્રુપ હોય વોટ્સઅપ એમાં શેર કરો, એટલે શું થાય જલ્દી આપણે ગ્રો થાય. આપણે એક ફેમિલી થઈને કામ કરવાનું છે, એવું નહીં કે આપણે વિડીયો બનાવીને આપણે સેવાએ કરવાની છે, એવું નહીં. આ પક્ષીઓને પાણી પીએ છીએ, બેજુબાન ખવડાવવાનું, એવું બધું આપણે ઘણું બધું કરીએ છીએ, બરાબર. તો એટલું જ કહેવા માગું છું. બાકી મળે આપણે બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.